અને મારે તો આ બધાય, અને આ તો આ બધાય વડેલ, બધાય વરણના આગેવાનો છે. કારણ કે આપણે સ્કૂલમાં ભણ્યા, ખબર છે મોનિટર હોય, મોનિટર બધાયથી નથી થવાતું. અને તોય સારા જવાબ આવે છે. એમ જે તે કઈ દરેક સમાજના આગેવાનો બન્યા છે, એમનામ નથી થવાતું ભાઈ. ક્યાંક એમનો ત્યાગ, ક્યાંક ભોગ, ક્યાંક દોડધામ, લોકોનું સારા કામ કરો તો એની એ પદવી પ્રતિષ્ઠા રહે. નકર આ જગતમાં કોઈ મૂર્ખ નથી. વ્યાજબી બોલું છું ને? કારણ કે બધા સમજદાર છે. એટલે વધારે આમ તો બધા સમાજના વડીલો, આગેવાનો અને ઘણાયના નામ મને આવડે છે ને ઘણા નથી આવડતા, પણ બધાયનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. નકર એમને તો કેટલા 11 મહિનાથી સતત પ્રયાસ કરતા હતા કે બાપુ અમે તો અવારનવાર ભોળા દયા દાવે આવી છીએ, પણ કંઈક એવું કરવું છે કે બધાને ભેગું થવાય એવું કંઈક આયોજન કરવી કે સમજાય. નકર આજ કઈ અવસર નથી, સમૂહ લગ્ન નથી, કોઈ જ્ઞાતિનું સંમેલન નથી, પણ આજ આમ મને એવું લાગે સર્વ જ્ઞાતિ સંમેલન હોય એવું થયું. પણ થોડીક વાર તો એમના શ્વાસે ઊંચા કરી નાખ્યા તેમ બધા. ભલામણા એટલું સરસ આયોજન કરેલું અને બહાર ઉપા ઉપ કરી. માણસ છે, આપણને શોભા લે આવું હું માનું છું, તમારો ભાવ છે, પણ કોકની સતત દોડા દોડી 4-5 દિવસથી આવડા ઊંઘ્યા નથી, હકથી રોટલો નથી જમ્યા, તો સહકાર અપાય કે આપણે ઉપા ઉપ કરાય બહાર કે ગેરવ્યાજબી બોલું છું? સમજવું તો પડે ને કે આપણી હાટું આમાં ક્યાંય ટિકિટ ગોઠવી હોય કોઈ એમને ગોઠવી હે? આગળ બે એના હોવાને પાછળ વાળાના વી ને એવું કઈ ભલામણા આનંદ કરાવે છે. એટલે ફરીવાર ગમે તે કોઈ પણ જ્ઞાતિના, અને હું તો ઉઘાડા પગે દોડવાનો ચમ કે માણસ જાગૃત થાય, ક્યાંક સારા કાર્યો કરે, એમાં મને આમંત્રણની જરૂર ના હોય, ઉઘાડા પગે દોડવાનું જ હોય ભલામણ. હું કોઈ વખાણ નથી કરતો. અને ઘણું બધું જોયું છે, ઘણું ભોગવ્યું છે, બધી સુખ દુઃખ બધી વસ્તુનો અહેસાસ નજીકથી કરેલો છે ભાઈ. પણ એમને એવું હતું કે ક્યાંક તમે આવો, પણ થોડી મને શું છે આમ હૃદયમાં ચિંતા સંકોચતી હતી. કારણ કે બધાય આટલા બધા ઘણા ચહેરા એવા છે, હજુ એને એવું છે કે બાપુ 10 મિનિટે મારા ઘરે આવો છે કે નહીં? તો ભલામણા આ તમારું ઘર જ છે એવું સમજીને વર્તન કર્યું હતું. કહો, જ્યાં આપણે જેવી આપણું ઘર જ માનો ને, અને પરમાત્માએ લખ્યું છે આવવાનું હોય. પણ અત્યારે પાટોત્સવની ફૂલ તૈયારી હાલે છે, અસંખ્ય માણસો દાદાના દર્શન કરવા આવશે. થોડી ઘણી અમને જે પરમાત્મા કે એવી વ્યવસ્થા તો કરવી પડશે ને. બીજું, આયોજન જોઈ, તમારા બધાનો ભાવ જોઈને મારો પરમાત્મા, મારો ઠાકર ને હું પોતે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. મુખ્ય ઉદ્દેશ્ય આપણો એ છે કે બીજાની હારે હું સરખામણી નથી કરતો, ક્યારે બીજા શું કરે છે એવા દાખલાય નથી આપતો. મારે શું કરવું? કારણ કે હું તમે બધા બેઠા ને, હું નાનકડા પ્રેક્ટિકલ જ, કોઈ મારો ગુરુ નથી. દુનિયામાંથી એક વ્યક્તિ લાવજો, અને આમ કોઈ મારો ગુરુ બાકી નથી રહ્યો ભાઈ.
જેની પાસે મને જે શીખવા મળ્યું ને એને મેં ગુરુ જ માન્યો છે. એમાં હારો હોય કે નરતો હોય, ખરાબ અનુભવ થયા તો આપણને ખ્યાલ આવે ને કે ભાઈ આને પાસેથી આવું શીખવા મળ્યું. એમ કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાદાના માધ્યમથી સાધારણ પરિસ્થિતિમાં તમારા જેવું જ જીવન જીવીને છેલ્લા 8 મહિનાથી મહેનત કરતા 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 82 થી 85,000 લોકોને દારૂ મુકાયો છે આપણે. બીજું કે આનંદ એ થયો ને હજુ થોડોક કરાવીશ કે જે તે સમાજના આગેવાનો, વડીલો, અગ્રણીઓ, નેતાઓ જે કંઈ ભેટ સોગાતો ફૂલહારથી આભાર વ્યક્ત કર્યો, પણ હવે જે નીચે બેઠા છે એનું શું? તો તમારી પાસે કંઈક લેવું તો પડશે ને મારે. હું આપશો ગો? તમારા વ્યસન ને તમારા દુર્ગુણો આપી દો મને. એ તમે મને સન્માન આપ્યું અને હું લઈ જાઉં છું એવું સમજજો. તમે હારદ લાયા હતા ને તલવાર લાયા હતા ને એવું સમજી લે. અંદર રેલો અહમ રહ્યો ને, અહમ આપણામાં રેલી કુટેવ, ઈર્ષા વૃત્તિ, આ બધું મને આપી દો, લઈ જઈને ભોગાવમાં નાખી દઈશ ભાઈ. કેમ? આ બધું બોલાતું નથી ભલામણા. ક્યારેય કોઈ પુસ્તકનું પત્તું નથી ફેર્યું. જ્યાં જવું ને ત્યાં મને ખબર ના હોય કોનું આયોજન છે. આ તો બધી ઠાકરના ભરોસે ગાડીઓ દોડે છે ભાઈ. નકર હારા હારા માયક જાલીને વીટળાઈ જાય હતા. સમજાય છે ને એમ? પણ પરમાત્માના જો આશીર્વાદ, કોઈ સંત મહાત્મા પુરુષોની દુઆ હોય તો ક્યારેય પરમાત્મા આપણો પગ ભગવા દેતો ને. મારે તમને છેતરીને કંઈક ભેગું કરવું હોય તો કંઈક બહાર આવે ભાઈ. મેં તો મારા ઠાકરને કીધું છે કે જીવનનો અંતિમ શ્વાસ લે ને, હરેક જીવ, આ જગતનો હરેક જીવ, અને એને જે કંઈ કામમાં આવવું તો આ જીવન સમર્પણ કરી દેવું છે ભાઈ. એક આટલો મુદ્દો લાવજો કોકની પાસે કે બાપુ અમારા ત્યાં આવ્યા હતા, 500,000 રૂપિયા વ્યવહાર કર્યો ને બાપુએ લઈ લીધો. ભલા માણા માથું ઉતારીને મારા ભોળાનાથના પગમાં નાખી દો. ક્યાંથી આયા આ વિચાર? કોને આપ્યા? પરમાત્માની દયાથી થયા. અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા મારે. બીજા અંધશ્રદ્ધા ફેલાવા છે ને હું દૂર કરું છું ને એવું નથી કહેતો, પણ હું ઘણી જગ્યાએ જાઉં ને, કારણ કે બોલેલું કોઈ ફરીથી બોલતો નથી ભાઈ, પણ ઘણી જગ્યાએ જવું એટલે બધા આવતા હોય અને સુવિધા આપો, મનીનો કોઈ વિરોધ નથી, પણ હું તો દેશી માણસ છું ભલામણ. તમે તમારો ભાવ પ્રકટ કરો છો. હમણાં આયા એટલે પ્રતાપસિંહનો આગ્રહ હતો, દિલીપસિંહ કહેતા હતા કે બાપુ સાફો લાયા હે અને બાંધો તો સારું લાગે. મેં કીધું તમારો ભાવ છે, તમે બંધાવો છો, હું માનું છું, પણ આ આવ્યો છું ને કદાચ 25 યુવાનો વડીલો પોતાના દુર્ગુણને વ્યસન મૂકી દે ને તો એ મેં સાફો પહેર્યા બરોબર જ છે ભલામણ. અને કઈ ના ફાવે ને તો કોકના પગ ખેંચવાનું બંધ કરી દીધું તો આ મોટા મોટો સાફો બંધાયો હોય. એટલે મેં જોયું તો ઘણા માનું છું સાધુ સંતો હોય, હું તો સંસારી છું, એની આયોજન હોય, વ્યવસ્થા હોય, પણ ઘણા ખરા હું જોઉં અને હું તો બધાને સૂચના આપું છું. લાગ્યા તો મને એનો વિરોધ નથી, પણ ફરી વાર ગમે ત્યારે જો હૃદયના ભાવથી કદાચ તમારા હૃદયમાં થોડીક મારી જગ્યા હોય ને તો ક્યારેય મને પગે ના લાગતા ભાઈ. લાગુ હોય તો તમારા ગુરુ મહારાજને, તમારા આરાધ્ય દેવને, તમારી કુળદેવીને અને ઘરે રહેલા તમને જન્મ આપવા વાળા તમારા મા બાપને લાગજો ભાઈ. એમાં મારો ઠાકર રાજી હે ભલામણ. મારે તમારે બધા જેવું જીવવું છે, પણ સમજણ ક્યાંથી લાવી? આ તો ફોન લઈ લઈને ઉપર પડે. ભલામણ હાથ બાથ ભાંગી નાખશે, 6 મહિના ઘેર રહેવું પડે. એ ના કરાય, એ ના કરાય ભાઈ.
અને જે પરમાત્માના માધ્યે ખુલ્લી કિતાબ છે મારી જીવનમાં, ક્યાંય પડદા પાછળનું કોઈ જીવન નથી. કારણ કે માણસ જીવતો હોય ને તો સમાજ દુનિયાની વચ્ચે જાય તો નોર્મ આમ એવું વર્તન કરતો હોય દુનિયામાંના જેવો સીધો જ નથી, અને ગામમાં ઘરમાં કોરિયું કરતો હોય બોલાયો ના થાય. એટલે એક જ કાં તો કે એવા જ રહો ને કાં તો કે આવા થાવ, ડબલ રોલ ના કરજો. જે સૌ એવા રો, જગતને મજા આવે પાસે બેવા આવે નકર જય ગોપાલ. સમજાય? અને ભલામણા આટલી બધી જો માણા, હું એવું નથી કહેતો ફેમસ છું નથી, નકર હું કોઈ કલાકાર કે અભિનેતા કઈ નથી, પણ ક્યાંક ને ક્યાંક મારા પરમાત્માએ પીરસેલા શબ્દો હૃદયમાં વાગી ગયા ને, આ એનો બધો હોવાપો થાય હે ભાઈ. પણ થોડું એમાં સમજાઈને લાવવાની. મેં હમણાં કીધું ને કે અહીંયા જેવી તો વ્યવસ્થામાં શાંતિથી ઉભા હોય. બાપુ કઈ લેશો, કઈ જોતું હે, કોઈક અવાજ કરતું હોય કે ધીમે બોલજો અંદર બાપુ બેઠા હે, તો કાયમ જ્યાં રખડો છો ત્યાં ગેરવર્તન કરો છો એવું માનજો ને ભાઈ, જે બાપુ સેજ છે એવું કરી નાખો કે ધીમે બોલજો બાપુ છે સાંભળતા હોય છે. ખોટું બોલું છું? કારણ કે આ તો ઘડીકનો વૈરાગ છે. ભજનમાં ડાયરામ જે હોય ને તો માણસ પેલું કહે છે ને કોકની શમશાન યાત્રામાં જેવું હોય, અને શમશાને હોય ને તાર અંદરથી એટલું બધું તપ ઉત્પન્ન થઈ જાય ને કે હળવું આ જ છે અંતમાં, અને પાછો ઘરે આવીને જો નાય તા ગામના ગાળિયા કરવાનું ચાલુ કરી દે. આ સ્પષ્ટ જ છે, ક્યાંય લખેલું નથી બોલતો હું. અને ભણ્યો હોત તો ક્યાંક સારો અધિકારી ના હોત હું. જીવનમાં કઈ નફો નુકસાન છે નહીં, પણ પરમાત્મા નવહે વરે મારો ઠાકર વળ્યો હે. કદાચ દુનિયાના મા બાપ કે કદાચ એમના કોઈ વડવાઓ વડીલો મૂકીને જાય તો ગાડી બંગલા મોટર કાર મૂકીને જાય, 100-200 વીઘા જમીન મૂકીને જાય, અને મારો બાપ રહ્યો ને એ 900 વર્ષની કમાણી આ ખંભે ભરવીને જેવો ભલામણ. જીવનો અંતિમ શ્વાસ ખુલ્લે આમ કહું છું કે કદાચ જગત સાબિત કરી દે કે બાપુ મારા ઘરે આવ્યા હતા ને 2-5 હજાર રૂપિયા આપ્યા લઈ લીધા, તેથી ભલામણા જોડી જો ખંભે ભર્યું આ જગત મૂકીને ના નીકળી જાઉં ને તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય. આ એ લોહી નથી ભલામણા, કોકની આબરૂ ઢાંકવા હાટું મારા બાપે લોહી રેડ્યું હે, અને એને ધૂણું છું ને એનો ધંધો કરું ને તો નરકમાં જગ્યા ના મળે મને. એ ધંધો ના થાય આનાથી. ઘણા બધા કે પૂછે એટલે ભલામણા ભોળાનાથ નો ભગત છું, ઘણા કે બાપુ નોકરી કરે ડાયરામ પૈસા, એટલે ગામના બૂસ મારીને તો લાયો નહીં, અને તારા ઘરે માગો આવું જ ના હાલતો ભાઈ. મારી મહેનત મજૂરી ના હે ભાઈ, અને મને મજા આવે એ કરવું. તને રાજી રાખવા કરું કો? અને આ ક્યાં કાયમ રાખવાનું? તિજોરીઓ ભરેલી હોય તો એ બંધ જ રહી જવાની છે ને જેવીતા. આ તો એક મોજ છે ભલામણા. જયારે પૈસા ભેગા કરવા બેઠા હોય ત્યારે ખાવાનું એક બાજુ છોડીને બચત કરીએ, પછી એમ થાય કે હવે ગુલાબ જાંબુ ખાવી ત્યારે ડાયાબિટીસ આવ્યો હોય. એટલે એ ડાયાબિટીસ લાવો જ નથી, જે મોજ આવે એ કરી નાખવાની છે. બાકી બળતરા કરવા વાળા કરે, આપણને ઠાકરે જે મોકલ્યા એ જ કરવાનું હે. સમજાય હે? કારણ કે કોઈના માટે હું નથી બદલાવાનો. મજા આવે તો ઠીક છે, નકર જય ગોપાલ. હા એમ. અને કઈક થયું છે તો આ બધું હે. એમનામ કઈક થોડા મૂર્ખ છે, પણ આ તો છે થોડીક આનંદની વાત કરી. પણ માણસના વેહે આયા છીએ. હું કોઈ જ્ઞાતિમાં નથી માન આપતો, પણ મનુષ્ય જાતિ છીએ આપણે. થાય તો કોઈ ગરીબ માણા, કોઈ પણ જ્ઞાતિનો નાનામાં નાનું માણા હોય, આજ તમે જે કોઈ હું આવું ફૂલ આપો છો, તલવાર આપો છો, સાફા આપો છો, હું હૃદયના ભાવથી સ્વીકારું છું. પણ એ કદાચ જેટલા 2-5 હજાર રૂપિયા ખર્ચો કરો છો તો એ કોક ગરીબના છોકરાને ભણવાની ફી ભરી દેજો, મારો ભગવાન રાજી. મારા તો આ વિચારો છે. હવે એ બધા નબળા વિચારો લઈને બેઠા હોય એને ક્યાં. હવે પેલા જેવું છે કે હોનાનો શોરૂમ હોય અને આગળ
ગલેપવાળાની 10 લારીઓ લગાવી દે, 200 રૂપિયામાં હાર લઈ જાઓ, વીંટીયું લઈ જાઓ, પણ હોનું ખરીદવા વાળો અંદર જ જાય ભાઈ, એ સસ્તું જોઈને ના જાય. એમ જે લોહીના ગુણ છે ને, બલિદાન આપ્યું છે ભલામણા. અને હું તો એક માધ્યમ બન્યો છું, પ્રયાસ કરું છું. થતું આવ્યું જે કઈ ભજન ગાયા, સાધુ સંતો ઋષિ મુનિઓએ જે કઈ ફાયું, કારણ કે આ જગત ઉપર કોણ તમે હું ક્યાં આવ્યા છીએ, કેટલી પવિત્ર ભૂમિ. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જ્યાં અહીં કંઈક કરીને જાય ને, ત્યાં મને તમને આવવાનો અવસર મળ્યો. અને ભલામણા શું કરો, ગામના બૂસ મારવા આવ્યા હો? માણા થાવ માણા ભલામણા. સમય કદાચ હું તો જોઉં છું ઘણું, અને મગજમાં એવું ફિટ થઈ ગયું છે ને, ઘણા આવે ને કે બાપુ અમને શું નડર છે થોડુંક જોઈ આલો ને. આખી જિંદગી આમાં જ કાઢશો? એવું પૂછો કે બાપુ કઈક એવો રસ્તો બતાવો કે અમારું ભલું થાય ને, આ ભારતમાં આવ્યા છીએ ને તો જેટલા જીવનું ભલું થાય એ કરવું. નડતર તમે પોતે હો, કઈ નડતું નથી. માણાને કરેલા કર્મો નડે હે, બીજું કઈ નડતું નથી ભાઈ. કર્મો હારા કરવા માંડો, પરમાત્મા તમારા ઘરનું એડ્રેસ ગોતીને આપવા આવશે, ગોતવા જવાની જરૂર નથી. સમજાય હે? હા એમ. આ 2 દિવસ મારો એક આવી રીતે જ આયોજન સુંદર હતું. તો અહીંયા એક વડીલ મળ્યા, એ કે હારું બાપુ તમને લાવવા બધાયનું કામ નથી. મેં વાત સાંભળી છે કે આટલા લાખ હોય તો જ બાપુ હોય. મેં કહ્યું બાપુએ કોઈ દી જિંદગીમાં આઠા ન લીધો ન ભાઈ. એટલે આવી બધી અફવાઓ હું કામ ફેલાવો ભલામણા? એક વ્યક્તિ સિંગલ સાબિત કરજો ને કે બાપુએ 10 રૂપિયા અમારા ખીચામાં નાખ્યા, તેથી ભલામણા મોત વાલું કરી લો, બાકી પૈસા હમું નજર ના કરું. આવજો કોક દાડો, વાતો જ બધાયથી થાય. એ રસ્તે સતના માર્ગે હાલવું ને, કારણ કે જગતમાં દુહા છંદ કહેતા આયા કે જનની જણ તો ત્રણ જણજે સંત, સુરાને કા દાતાર, નહીતર રેજે વાંજણી ક્યાં છે ને. એમ સંત સુરા ને આ બધા કોઈ જ્ઞાતિથી હું નથી માનતો, પણ આ બધા અંદરના વિચાર છે. ખીચામાં છેલ્લા 50 પડ્યા હોય ને આમ કેવી ભલામણા ખાઈ લે ને પેટ ભરીને, એ દાતારી હે ભલામણા. એને જગત યાદ કરે, અને હું કઈ જગત મને યાદ કરે એના હાટું નથી કરતો હો પા. પણ મને એમ થાય છે કે પરમાત્મા જો સતત કંઈક ને કંઈક આમાં ઇન્વેસ્ટ કરતો જાય છે તો એનું કંઈક મોટું કોમ્પ્લેક્સ બનાવવાનું ગણિત છે. સમજાય છે ને? આપા એવું ના કહેતા કે એ શું ભાડે આપવાનું એમ. ઘણા હોય હવારમાં લાઈટ થાય, બાપુ કહેતા એ કોમ્પ્લેક્સ ક્યાં બને એમ. એટલે બધી અને તમારી જેવો જ છું ને તમારી વચ્ચે જ રહેવાનું છે. અને હું તો એમ કહું છું કે આ જે અમુકને જોઈને આપણે સભ્યતા આવી જાય છે ને, તો એવી કાયમ લાવી દો ને ભલામણ. દુર્ગુણો મટી જશે ને એટલે પરમાત્મા આપોઆપ આપણી ઉપર રાજીપો વ્યક્ત કરે. આ મારો દાખલો બતાવું છું. હું તમારી ઘોડીમાં જન્મ લીધો છે અને મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ્યો છું ભલામણ. હા, ક્યારેય કોઈની દોરેલી ડિઝાઇનમાં હું નથી હાલ્યો. સમજાય છે ને? મારો પરમાત્મા બતાવે ને એને મજા આવે તો ઠીક, બાકી હારે આટલા બધા ફરક છે ને એમ કે બાપુ આમ, એ બધું કઈ થાય નહીં ભાઈ. કોઈ દી એમને પૂછજો કઈ મને લખીને આપ્યું છે કે બાપુ? એમને ખબર જ છે કે આ બધું સંચાલન દાદા કરે, અમારું હોય પૂરું થઈ ગયું હોય ભાઈ. લાખ લાખ 1.5 લાખ માણા આવે છે, કોણ રાંધે છે ને કોણ ખવડાવે કોઈ હિસાબ નથી. એક દાડો તો કરજો, થાય હે. એટલે જે કઈ કદાચ કાર્યક્રમ પિયુષભાઈ ને શું નામ છે? હા, પિયુષભાઈ મિસ્ત્રી છે, હજુ એમને સાંભળવાના, પણ મારે તો દૂરની વાટ છે એટલે મને વગર સાંભળે એમની ઉપર મોજ આવી જાય. મેં તો જે ઉડાડું તે ઉડાડી દીધું એમ. એટલે આપણે સાંભળવાના છે. હજુ મારે ખૂબ આગાની વાટ છે, જવાનું છે. થોડી વાર બેઠો છું, પણ કદાચ હું જતો રહું તો આપણે જે પ્રોગ્રામ માણવી છે એવો જ માણજો. કારણ કે માણસે કેટલી મહેનત કરીને આયોજન, અને માણસ પોતાનું તો વિચારે છે પણ કોકનું કોણ વિચારે? આ તો બધાએ એમ કીધું જે નથી આવી એકતા બાપુ
એ તમે ઘડીક આવો તો એને આનંદ થાય. સમજાય? તા ભલામણા રેલિંગ ઉપર હું કામ સડી ગયા તા સમજોતા? તમારે એવું હતું મંડપ વાળો બાકી ના રહી જવા જોઈએ. એટલે આપણે એ બધું નથી કરવાનું ભાઈ. અને જીવનમાં પરમાત્મા જે પરિસ્થિતિમાં, હું તો કહું ખોટા રસ્તે ના જતા ક્યારેય. કોઈ પણ કામ કરો ને તો એમાં નાની વાત નથી, એ દિલથી કરો, મોટા કામ બાજુ પરમાત્મા આપોઆપ લઈ જશે ભાઈ. કોકનું જોઈને દુઃખી ના થતા ક્યારેય. અને પરમાત્મા જે આપે ભલામણા, બચકું રોટલો ખાવી, 2 રોટલી બળતરા આખી દુનિયાની હું કામ કરો છો? કહો. આપો તો દીકરા દીકરીને શિક્ષણ આપો, સંસ્કાર આપો, ભણાવો ગણાવો, તો જગત એને મૂર્ખ ના બનાવીએ કે ભાઈ. અને બીજું ભણાયા ગણાયા પછી જે કઈ આપણા આરાધ્ય દેવ છે, મને કોઈ ધર્મથી કઈ નિંદા નથી, સર્વ ધર્મ સંભાવ. તમે જે આંખે ભાળશો ને એવો પરમાત્મા દેખાય છે. સમજાય હે ને? કારણ કે આંખો ભગવાને બધાને આપી છે, પણ ક્યાંક કોકને વિટામિનની કમી હોય, ચશ્મા ન પહેરવા દેતા પડો છે ને. એમ આપણામાં કઈક વિટામિન આવે તો ભક્તિના ચશ્મા પહેરી લેજો, ઉકલાય બધું. બધે હિસાબ ના કરો. પણ ફરી વાર ક્યારેક આવશું. અને હજુ તો ઘણું કરવાનું પરમાત્માએ, આવી રીતે અધૂરો મૂકે નહીં. હજુ તો આંગળી ઝાલીને હાલતા શીખવાડ્યું હોય. રામ જાણે ક્યાં લઈ જી છે આ બધું. પણ બધાનો ભાવ છે થશે તો આ જગતમાં પરમાત્માને એક જ કહેવી છે કે ધન સંપત્તિ તો ઠીક છે, નસીબમાં હોય તો મળશે, એનો કોઈ અફસોસ નથી. પણ અમારા વડવાઓના વિચાર, આ જગત પ્રત્યેના, હરેક જીવ પ્રત્યેની લાગણીની ક્યારેય અછત ના થવા દેતો ભાઈ. પરમાત્મા પાસે આ જ માગ્યું. અને અડધી રાતે ભોળાદના પાદરમાં આવ્યા છે ને, તો મેં ક્યારેય નથી એવું કીધું કે આટલા મોડા હું કામ આવો. મેં એમ જ પૂછ્યું કે જમવાનું બાકી છે? જે આવતા હોય એને પૂછજો. ચમ રાતે 2 વાગે અમને આળા નહીં થતી હોય? ચમ તમે દાદાનું નામ સાંભળીને આયા ભલામણા. 2 રોટલા બનાવીને પીરસી દેવામાં શું વાર લાગે? સમજાય? અને હજુ તો શરૂઆત કરી છે. હું તો મારા ઠાકરને એમ કહું છું કે જરૂર પડે ને તો કદાચ ખંભે જોડી ભરીને હાલવાની તૈયારી મારી છે. બાકી હવે અડધે જ પાછું ન વળવાનું. સમજાય? જેને જે હવનમાં હાડકા નાખો એ નાખે, આપણને કઈ ફેર પડતો નથી. મારો ઠાકર જાણે છે કે હું કરું છું ભલામણ. એટલે બધાય વડીલો, બધા સમાજના આગેવાનો આયા છે અને આ અવસર પોતાનો સમજીને હાજરી આપી છે, શાંતિથી માણ્યો છે. હું બધાને હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. બીજું કે મને આદત કેમ કે જેની ઉપર મને અતિશય ભરોસો છે ને, એટલે હું ગમે આ જાઉં, પ્રોગ્રામ જેવો હોય એવો, પણ હું જઈ તો બોલાવું છું. એટલે બધાએ 2 હાથ ઊંચા કરીને, જેની અસીમ કૃપા છે અને હું જેને હૃદયના ભાવથી માનું છું, એના 2 હાથ ઊંચા કરીને જય બોલાવું છું. બોલો સુરાપુરા દાદાની, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, पवन सुत हनुमान की, सोमनाथ महादेव की, मोगल मात की, ओम नमः पार्वती पते, हर हर महादेव. જે કઈ પરમાત્માએ પીરસ્યું અને જે કઈ આવડ્યું, તમને વ્યાજબી લાગે કે ના લાગે, મારું મન એમ કહે છે વ્યાજબી બોલ્યો છું. સમજાય? હા એમ. એટલે હજુ આગળ કાર્યક્રમ ચાલુ, અગાઉ હાલવા માંડ્યા આવડા. કાર્યક્રમ ચાલુ જ છે અને હું થોડી વાર બેઠો જ છું તમને. એટલે પિયુષભાઈને આપણે સાંભળજો. બધાનો ફરીથી એકવાર પ્રતાપસિંહ, દિલીપસિંહ, બહાદુરસિંહ, બધા ઘણાય
હું તો કહું બધાય તમે નીચે બેઠા એ તે સમાજના વડીલો આગેવાનો બધાયનો હું હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું.